મારે વરાદી થઈ ગયું લગ્ન કરે અમે વહુને તરત જ તેડી લીધા અમે કઈ રોકાવા નતા દીધા વહુને ઉર્વશી બેટા પાણી લાવો ની માહી આવ્યા છે કેમ છે માસી હારું સારું બેટા સારું તને હારું પછી ચા બનાવજો હા સારો તીખો જ્વેલરી નાખીને આદુ નાખજો અમારે રોજ છે તમારે આ તમારો નવી નવી આવી આમ જીન્સ ટી-શર્ટ પહેરીને રખડે ઘરમાં સીન ટી-શર્ટ પહેરે કેતી હોતો ને ડ્રેસ પહેરે કાઈ નો કહેવાય અરર અત્યારની બાઈને કાઈ નો કહેવાય એમ જેમ કરે જેમ હાલે મારવા દેવાય એવું છે અત્યારની બાઈ કાઈ નો કહેવાય અત્યારની બાઈને આખું કાઈ નો હાલે અત્યારે જુનિયર ને હાથમાં પગમાં કાઈ ન પહેરે કાઈ નો પહેરે જો અમે પેલું કપડું લઈને ગયા ને તે સાંજના મેં તો એવા હારા પાટલા કરી દીધા કરાવી દીધા ને પહેરતી હોતો કાઈ નો પહેરે પછી બીજું કપડું લઈને ગયા ને ફાયરે માની સણિયા સોળી લઈને ગયું તો નો બિચારા પહેરે સણિયા સોળી જો જ્યારે કપડું લઈને જાય ને ત્યારે ભારે ભારે ડ્રેસ પછી વરત હોય દિવાળી હોય ભારે ડ્રેસ એટલા તો બંગડીના સુડા લઈ દીધા છે મેં કોઈ મેં વરહદી થયું છે અહીંયા આવે પણ હજી સુધી મેં એને એક બંગડી હાથમાં પહેરતા મેં ફાડી નથી કાંઈ ન કહેવાય બાપા પાસ આ હાથમાં પાસ ને આ હાથમાં પાસ 10 તો વીંટીઓ લઈ દીધી છે મારા ભાઈને એટલી લઈ દીધી વીંટીઓ ને મેં એટલી વીંટીઓ લઈ દીધી એક જ વીંટી પહેરે આંગળીમાં કોઈની વીંટીઓ પહેરતાય મેં ફાડી થોડું નથી. હાલે પહેરાય કાંઈ પહેરે નહીં ઘડિયાળું ને કોઈ માપસ નથી રાખ્યું લઈ દેવામાં વરહદી થયું છે પણ હજી સુધી કાંઈ વસ્તુ મેં પહેરતા ફાડી નથી હરીફરી જીન્સ ને ટી-શર્ટ હરીફરી જીન્સ ને ટી-શર્ટ ઈ કુર્તી ને ઓલું કાંઈક નથી કહેતા ઓલું અહીંયા સુધી કોટ સેટ આ ઈ કોડ છે કોરડ સેટ હા એવું કાંઈક આવે છે ને એવું બધું પહેરે. નગરની સોડી વતન પહેરે ને એવું બધું કોઈ- ના પાડી પણ કાંઈ થોડા સળિયા સોળી તો અમે માડી હું તો જો બોમ્બે માર્કેટ રખડી ટેક્સટાઇલ માર્કેટ રખડી કટલી માર્કેટમાં રખડી હારામ હારી સળિયા સોળી હોય ને એવી સળિયા સોળી લીધી મેં માડી ત્યાંથી લઈને આવીને મારા હાથ દુખવા માંડ્યા હતા તો ભારે સળિયા સોળી લીધી છે મેં પણ કોઈની પહેરતા ભાળી નથી એવું જેદી પહેરે તેદી હાસાવીશું તો હું આપણે કાંઈ કરી મારી વાતો કરે છે ને ડોસી સુધરશે નહીં આજે ડોસીને સબક શીખાવવો જ પડશે મારે આજે તો હું સબક શીખાવીને રહી હવે કહે છે ને હું કાંઈ નથી વસ્તુ પહેરતી હવે આજે હાંસ થાય ને ત્યાં એ ડોસીના મોઢામાંથી હું એમ ન બોલાવું ને કે તમારે જે પહેરવું એ પહેરો એમ હું ન બોલાવું ને તો હું એની વહુ નહીં જોવો આજે તમે વાતો કરો છો ને કરો વાતો જેટલી કરવી એટલી કરો હવે હું તૈયાર થઈ ગઈ હવે આજે ડોસીને ખબર પાડું પેલું જ કામ જીંદવાનું વાળો આવી ગયો મમ્મી શું અહીંયા આવો તો કામ છે હા, કેમ બેટા અત્યારે ચણિયા ચોળી પહેરી તમે બસ એમ જ તે મમ્મી હું વરસ દિવસના લગ્ન કરીને આવી મેં કોઈ દિવસ આમ સારા કપડાં નથી પહેર્યા હું ને જીન્સ ટી શર્ટ પહેરું એવું બધું પહેરું તો મને એમ થયું કે આજથી હું હવે રોજ તૈયાર થઈને જ રહું એટલે આજથી હવે હું આવતા રોજ તૈયાર થઈને રહી તો એક બાને તમારી રીતે મનની ઈચ્છા પૂરી થાય અને મારે એમના તૈયાર થઈને રહેવાય સારું તો મમ્મી મેં તમને એ માટે બોલાવ્યા કે મેં વાસણ કાંઈ અત્યારના આપણે ખાધું એના વાસણ હતા પણ હવે મેં આ બધું પહેર્યું છે હવે તમે આ બધું મોંઘું મોંઘું મને લઈ દીધું છે અને આ બધું ખરાબ ન થઈ જાય હું વાસણ ઉટકું તો પાણી અડે તો હું કહું છું કે તમે વાસણ ઉટકી નાખશો અત્યારે જાઓ, મૂકી નાખો. ઈ વારે પહેર્યું તો ખરું લાવ્યા ઈ વસ્તુ બીજું તો હું હાંડા ઉટકી નાખું મમ્મી હું કહું છું અત્યારે મેં ચણિયા ચોળી પહેરી છે ને તો આ છેડો છે ને હું કચરો કાઢું ને તો નકરો નીચે આવી જાય છે ખોસી દ્યો ને પણ મને નથી ફાવતું તો મમ્મી આજનો દિવસ તમે કચરું કાઢી નાખો ને હું પોતું મારી દઉં સારું
હો. લાવો જાઓ તમે. ચાલ હું પોતાની તૈયારી કરું હો. હું આવું છું, જાઓ પોતું મારું લેતા આવો પોતાની ડોલ. અમે તો હાડિયું પહેરી પહેરીને હિમના હોતે કામ કરતા, લાસુ કાઢી કાઢીને કામ કરતા, પણ અત્યારની બાયું ચણિયા ચોળી પહેરીને કાંઈ કામ ન કરીએ કે લે. મમ્મી હું શું કહું છું, મારથી પોતુંય નહીં મરાય આજે. મેં આ બધું મોંઘા ભાવનું પહેર્યું છે મમ્મી. પછી આ તમે એટલું બધું મોંઘું લીધું હોય, તમે ક્યાં ક્યાં રખડ્યા હોય, તમે બોમ્બે માર્કેટ લેવા ગયા હોય બધું મારે હાટું, અને હું પછી આ રીતના પોતું મારું. એક તો આમાં જાય છે ખરાબ થાય ને, મને ફાવતું નથી ને આ તમારી વસ્તુ ખરાબ થઈ જાય તો પછી તમને એમ નહીં થાય કે ખરાબ થઈ ગઈ. એટલે મમ્મી આજનો દિવસ તમે પોતું અત્યારે મારી દો ને. હજી તો પાઠ શરૂ નતો કર્યો. આજે મને લાગે છે પાઠ નહીં થાય મારથી. હા જાઓ તમે. મારાથી આ રીતે પોતું નહીં મરાય. ઓલું ઊભું પોતું છે ને એ મારે મારવું પડશે. એક તો મારી કમર દુખે ને આજે આ બાઈએ બધું કંઈક નવું વાંદરું છે, કોને ખબર નું વાંદરું. મમ્મી આ શું કરો છો તમે? મમ્મી તમે આ કસૂરી આજે નાખ્યા હોય ની. Oh, come on. આપણે કાલ માંડવી ખોઈ લીધી ને એના છોતરા છે બહુ બધા, છોતરા નીકળ્યા છે ઈ છે, પણ માથી નથી ચલાતું. ચણિયા ચોળી પહેરીને તો પગમાં આવે છે પોતું, પછી પગમાં આવીને ચણિયા ચોળી ફાટી ગઈ. તમે બોમ્બે માર્કેટ ગયા હોય, કેટલું રેખડા હોય, તમે ઘરે આવ્યા હોય તો તમારો હાથય દુખી ગયો હોય. એટલે હું એમ કહું છું તમે નાખ્યા હોય ને એમાં ચણિયા ચોળી હારી ને હારી રહી, કાંઈ ન થાય. આજે લીપે બગડી ગઈ છે, મારે દાદર ઉતરવા પડશે. 5 માળના દાદર એ તો મારી કમર દુખે છે ને. ડોસીએ જે હવારે બધી વાતો કરી છે ને આજે બધું દેખાડી દેવું છે. ડોહીમાં વાતો કરતા બંધ ન થઈ જાય ને એવા કરી દેવા છે. કોઈની વાત જ ન કરવા પડે એવા કરી દેવાના છે આજે. હાલો હવે પાસે બૂમ પાડું. મમ્મી શું બેટા? મમ્મી હું શું કહેતી હતી કે તમે અત્યારે આ લોટ બાંધીને રોટલી કરી નાખો. એમાં એવું છે મમ્મી, હું લોટ બાંધીને તો તમે આ બધું મોંઘા ભાવનું બધું મને વસ્તુ લઈ દીધું, આ વીટીઓ લઈ દીધી છે, આ ચૂડનું મોંઘા ભાવનું, તમે બધું આ બધું બોમ્બે માર્કેટ ગયા હોય ને તમે બધું લાવ્યા હોય, પછી આ તમે હુકડામાં મારી હાટુ ચણિયા ચોળી લાવ્યા, પછી આ એને ચૂડલો મેચિંગ લાવ્યા, આ બધું હુકડાની વસ્તુ બધી પેલા હુકડે તમે આ વીટી લાવ્યા હતા, આ ત્રીજા હુકડે આ વીટી લાવ્યા છો. આ બધી વસ્તુ ઉખડાની છે એ બધી મારે હાચવવી ન પડે, ખરાબ થઈ જાય. એમ કરતા હું એમ કહું કે તમે આજ સુધી કામ કરી નાખો ની, કેમ કે પછી આ ખરાબ થઈ જાય એટલે. હા સમજી ગઈ, જાવ હું કરી નાખી. સારું મમ્મી. હા બહુ કરી વાહ બાએ તો. Oh, come on. મને લાગે છે આજે સવારે બેનની આરે મેં જે વાતો કરી ને બધી વાતો આ ઉર્વશીઓ સાંભળી ગયા લાગે છે, એવું જ લાગે છે મને. આ મારી બેન આજે ન આવી હોત તો સારું હતું. બહુ કરી આજે આ એક તો હું સાવ મારી કમર રહી ગઈ છે અને સવારની મારી પાસે કામ કરાય કરે છે ને મને સાવ થકવાડી દીધી. મારી કમરનું પૂરું કરી નાખ્યું. આની કરતાં તો જીન્સ ટી શર્ટ પહેરતા હતા ને બહુ સારા હતા. હવે એને કહી દેવું છે તમે જીન્સ ટી શર્ટ પહેરો, જે પહેરવો એ પહેરો, હવે ચણિયા ચોળી નહીં પહેરતા કોઈ દિવસ, એમ કહી દેવું છે. હેરાન કરી દીધી મને એક તો આમાં કઈ મળતું નથી. મમ્મી તમે એટલા કપડા ધોઈ નાખો ની. કેમ? મમ્મી તમને એટલી મોંઘા ભાવની ચણિયા ચોળી લઈ દીધી મને, તમે બોમ્બે માર્કેટ ગયા તા લેવા, અને એ મોંઘા ભાવની વસ્તુ મારે વેડવી થોડી નખાય. તમે બોમ્બે માર્કેટ ગયા તમારે ત્યારે હાથ નહીં દુખી ગયા હોય, કમર નહીં રહી ગઈ હોય, એટલે મમ્મી તમે આ મોંઘા ભાવની વસ્તુ લાવ્યા નહીં, મારા માટે બહુ મૂલ્યવાન વસ્તુ કહેવાય. એટલે મમ્મી વસ્તુ ખરાબ થઈ જાય ને એટલે હું સમજી ગઈ. આમાં પાણી છાંટા ઉડે તો ડાઘ ને એવું ન પડે એટલે પડી જાય. મેં પણ વોશેબલ લીધી છે ચણિયા ચોળી. કોઈ મમ્મી તમે કરી નાખો ને આજનો દિવસ. જોયું ને ડોસી પાસે કેવું કામ કરે એવું. હવે ડોસીને ખબર પડશે કેમ બહુની વાતો કરે. Oh, come on.
મમ્મી અહીં બેસો બેટા. હું મમ્મી હવે તો કામ હતું મમ્મી, તમારે પાસે કામ એક કરાવવાનું હતું. તમે હવે ચણિયા ચોળી નહીં પહેરતા બરાબર. તમે જે કપડાં પહેરો છો ને, જીન્સ, ટી-શર્ટ, કોટ સેટ, કુર્તી, જે પહેરવું હોય એ પહેરજો. ચણિયા ચોળી હવે નહીં પહેરતા. કેમ મમ્મી? જોયું ને, મેં ડોસીમાને સીધા કરી દીધા. જોવો હવે ઈ હમણાં હું બોલે છે ઈ. કેમ મમ્મી? હવે હું આ ચણિયા ચોળી નું પહેરું? મેં તમને ક્યારેક કીધું બેટા? એમ નહીં, પણ તમે મોંઘા ભાવની ચણિયા ચોળી તમે બોમ્બે માંથી ગયા, તમને હાથ દુખતો હોય, તમારી કમર રહી હોય, તોય તમે બધું લઈને આવ્યા, મારા ટુકડામાં લાવ્યા. તમે આ ચૂગલો કેટલો મોંઘા ભાવનો લાવ્યા, તમે આ વીડિયો મોંઘા ભાવની લાવ્યા, તમે આ સેટ મોંઘા ભાવનો લાવ્યા. હું નો પહેરું, તમને અંદરથી એમ ન થતું હોય? કાંઈ ન થાય બેટા. એ તો આ માસી આવ્યા ને તો ખાલી હું તો આમ જ વાત કરતી હતી. એવું છે, બાકી મને મનમાં કંઈ ન થાય. એ તો બધી બાઈ બાઈ બેઠી હોય ને તેવી વાતો થતી જ હોય. એવું મનમાં ન હોય લેવાનું. અને હવે તમારે છે ને બેટા, જે પહેરવું હોય પહેરવાનું. જીન્સ ટી-શર્ટમાં તો વધારે સારા લાગો છો. આ બધું જો તમે કેવા લાગો છો. જીન્સ ટી-શર્ટ, કુર્તી, કોટ સેટ એ બધું પહેરો ને એમાં બહુ સારા લાગો છો તમે. એટલે એ તમારે વધારે પહેરવાનું છે બરાબર. હવે છે ને આ નવરાત્રિમાં પહેરજો, પછી આપણે આવતા વર્ષે જેમપીના લગ્ન છે ત્યારે પહેરજો. બાકી ઘરે ચાલુમાં નહીં પહેરતા હો. પણ તમે હવે કોઈ યાર વાતો નહીં કરો ને. ના ના બેટા, એ તો હું ખાલી આમ જ વાત કરતી હતી. ભલે તમે આમ જ વાત કરતા હોય, પણ હું પહેરીને રહું તો સારું લાગે ને, તમને ગમે ને. હા, એ તમે નવરાત્રિમાં પહેરજો, જેમપીના લગ્નમાં પહેરજો બરાબર. સારું હા સારું, તો હું બદલી આવું ને, હવે બદલી નાખો ને કપડા. હા, બદલી નાખો. તો તમે જીન્સ ટી-શર્ટ પહેરો છો ને એમાં બહુ સરસ લાગે છે. સારું, હું તો બદલી આવું. જોયું કેવા ડોસીને મેં સીધા કરી દીધા. ડોસીને સીધા કરવા હોય ને તો આમ જ કરવું પડે. જો તમારા સાસુ પણ તમને આવી રીતે હેરાન કરતા હોય ને, તમારી વાતો કરતા હોય, આવી રીતે કઈ કરતા હોય, તો તમારે આમ જ કરવાનું. સમજાણું? સાસુ છે તો વહુ સવા છે, ઈ યાદ રાખવાનું. જો તમને અમારો વિડીયો જોવો ગમ્યો હોય તો મમ્મી, તમને ન આવડે તમારે નહીં બોલવાનું કાંઈ. હા તમે બોલો. તમને વધારે બોલતા આવડે, બોલો તમે. લ્યો હવે હું જો તમને અમારો વિડીયો જોવો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો હા અને કોમેન્ટ કરજો. હા, જેથી તમારી બહુ હોય તે આવી નથી ને, કોમેન્ટ કેવી છે પાછા કરજો comment. ભૂલતા નહીં હો. હા સારું, હવે આપણે મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમારા જૂના વિડીયો જોજો.